મોંઘવારી કૂદકે ભૂસકે વધી રહી છે અને તે વચ્ચે વધતો શિક્ષણનો ખર્ચ દરેક માતા પિતા માટે ચિંતાનો વિષય બન્યો છે। પરંતુ આ વર્ષે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા પિતાને થોડી રાહત રહેશે। આવો જોઈએ આ અહેવાલ। દર વર્ષે સ્કૂલો શરૂ થતા સ્ટેશનરી માર્કેટમાં તેજી આવે છે। આ વર્ષે 13 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે। સામાન્ય રીતે વર્ષે ચોપડાના ભાવ વધતા હોય છે અને મોંઘવારીનો માર વાલીઓએ સહન કરવો પડતો હોય છે, પરંતુ આ વર્ષે કાગળના કિલોના ભાવમાં 12 થી 13 રૂપિયાનો ઘટાડો થયો છે, જેના પગલે વાલીઓને નોટબુક અને ચોપડા સસ્તા મળશે। ગત વર્ષે કાગળના કિલોના 100 રૂપિયા હતા। ચાલુ વર્ષે કાગળના કિલોના 80 થી 85 રૂપિયા। એક ડઝન નોટબુકની ખરીદી પર 10 થી 12 રૂપિયાનો ફાયદો। જે ફૂલસ્કેપ ચોપડાઓની વાત છે ને કાગળની વાત છે, ફૂલસ્કેપ ચોપડામાં થોડો ઘટાડો એટલે ડઝને 10-12 રૂપિયાનો ઘટાડો આવેલો છે। આમ જોવા જઈએ તો એક બાળક વર્ષમાં 6 થી 12 ડઝન ચોપડાઓનું લઈ જતા હોય છે, એટલે અમારે ત્યાંથી બાળક 6 થી 12 ડઝન ચોપડા એક વર્ષ માટેના લઈ જતા હોય છે બાળકો। અને એમાં ડાયનામિક ચોપડાઓનો બી અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ડાયનામિક ચોપડા વધારે વપરાય છે, એટલે એમાં 4 લીટી, ડબલ લીટી, ચોકડી અને સિંગલ લાઇનના ચોપડાઓ વધારે ચાલતા હોય છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો અને કંપની વાઇઝ જોવા જઈએ તો મોટી મોટી જે કંપનીઓ, બ્રાન્ડેડ કંપનીઓ છે, એને એની એમઆરપી ઘટાડી દીધી છે। પેપરના ભાવ ઘટ્યા એટલે એમઆરપી ઘટાડી દીધી છે। અભ્યાસમાં નોટબુકની સાથે પેન, પેન્સિલ, રબર, કંપાસ સહિતની સાધન સામગ્રીની પણ જરૂર પડતી હોય છે, ત્યારે આ વર્ષે વાલીઓએ એ ખર્ચામાં પણ ચિંતા કરવાની જરૂર નથી। આ વખતે તમામ વસ્તુઓનો ભાવ વધ્યો નથી, તેથી વાલીઓને મોંઘવારીનો સામનો નહીં કરવો પડે। ઓલ ઓવર જોતા માર્કેટ આ વખતે ખૂબ સારું રહેશે। અને અત્યારે અમારા ગુજરાતની અંદર અહીંયા માણેક ચોકની અંદર જે કાગદી બજાર સ્ટેશનરી બજાર આવેલું છે, ત્યાં ઓલ ઓવર ગુજરાતથી બાળકો અહીં કાગદી બજારમાં માલ લેવા આવતા હોય છે ચોપડાઓનો। ઘરાકી હવે ધીરે ધીરે ચાલુ થઈ રહી છે, રિઝલ્ટ આવી ગયા છે, એટલે 10-12 દિવસમાં લિસ્ટ લઈને બાળકો આવશે એટલે ઘરાકી સંપૂર્ણ ચાલુ થઈ જશે। સામાન્ય રીતે દિન પ્રતિદિન મોંઘવારી વધતી હોય છે અને એમાંય શિક્ષણનો ખર્ચ વધતા વાલીઓની ચિંતામાં વધારો થાય છે, ત્યારે આ વર્ષે કાગળનો ભાવ ઘટતા વાલીઓને રાહત રહેશે। ત્યારે બીજી બાજુ પણ વેપારીઓ પણ અપેક્ષા રાખી રહ્યા છે કે આગામી 20 દિવસમાં લોકો સ્ટેશનરી અને ચોપડાના સારા પ્રમાણમાં ખરીદી કરે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।